રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે। 153 જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે મહાનગરપાલિકા તૈયાર છે। ભારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 23 ફેબ્રુઆરીએ દબાણ દૂર કરવાની કાર્યવાહી થશે। રામકૃષ્ણનગર શેરી નંબર 13 થી 25 અને શાળા નંબર 70 પાસેના 80 ફૂટ રોડ વિસ્તારનો સમાવેશ થાય છે। 21 જેસીબી, 23 ટ્રેક્ટર અને 150 મજૂરો કામે લાગશે। 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। આ વચ્ચે ટાઉન પ્લાનિંગ ઓફિસર હેતલ સોરઠિયા સ્થળ પર સર્વે માટે પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા અગાઉથી નોટિસ અને જાણ કરવામાં આવી છે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ કાર્યવાહી થશે। આજે કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે, ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે। કોર્પોરેશન દ્વારા રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે। હાઈકોર્ટના સ્ટે સિવાયના તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં ચિંતા છે। કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં રહે છે અને સ્થળાંતર મુશ્કેલ છે। જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। 23 ફેબ્રુઆરી એટલે કે સોમવારે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। જે હાઈકોર્ટમાં જેટલા પણ જે રહેવાસીઓ ગયા હતા એટલે કે 1358 જેટલા આસામીઓના ડિમોલેશન ઉપર હાલ સ્ટે છે, પરંતુ એ સિવાયના તમામે તમામ જે મકાનો છે તે મકાનોનું ડિમોલેશન થવા જઈ રહ્યું છે। 60 વર્ષથી સાહેબ વેરા બિલ, લાઇટ બિલ બધું અમે ભરી છીએ, બરાબર। આ 60 વર્ષથી આ રહી છીએ। આરામ વરમ આવે છે, બરાબર। માણસોને હેરાન પરેશાન એટેક આવી જાય, માણસો શું કરે બોલો? માણસને અત્યારે ધંધા નથી, બેરોજગાર, સરકાર આ બધું ભાડે તો મકાનને હાથે ક્યાંથી લઈએ સાહેબ? અને ભાડે ક્યાંય નથી મળતા। 10,000 ભાડું। મારો છોકરો આ કેમડ લગી સરિયાવાળા બૂટ પહેરી કામે જાય છે, કમાવા વાળો એક છે, તો અમે પૂરું કેમ કરી? ભાડા ભરી 10,000 ભાડા ભરી કે અમે પેટ ભરી કે આવા અપંગલા છોકરાને અમે નાખી ક્યાં? 3 દિવસમાં મકાન ખાલી કરવાના છે અને સોમવારે બુલડોઝર ફરવાનું। બરાબર સાહેબ, પણ એ સરકાર જે કરે એ તો કરવાના જ છે ને, એમાં તો કાંઈ હાલવાનું નથી। પણ કાંઈક સામે માણસને આશરો તો દેવો જોઈએ ને, કે માણસો જશે ક્યાં 3 દિવસમાં? જે મેગા ડિમોલેશન છે ત્યારે ઘર્ષણ થવાની પણ પૂરેપૂરી શક્યતા અત્યારે લાગી રહી છે, અને જેથી કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તંત્રએ માંગ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।